આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. હિંમતનગરમાં તીનપત્તી જુગાર પર LCBનો દરોડો. 8 આરોપી ઝડપાયા. 3.6 લાખનો મુદ્દામાલ કબજે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર વિરોધી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. IPL ક્રિકેટ મેચો દરમિયાન જુગાર તથા સટ્ટાબાજી પર નિયંત્રણ લાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ દરોડો પાડવામાં આવ્યો હતો. ખાનગી બાતમીના આધારે LCB ટીમે હિંમતનગર RTO નજીક રોયલ પાર્ક પાછળ આવેલ નૂર કોલોની વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક કિસ્સામો ગંજીપાનાથી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસ કોર્ડન કરીને સ્થળ પરથી કુલ 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દાવ ઉપરના રોકડ રૂપિયા 3200 તથા અંક ઝડતીમાંથી રૂપિયા 13750 મળી કુલ રોકડ રૂપિયા 16950, ઘંજીપાના નંગ 52, 8 મોબાઈલ ફોન કિંમત અંદાજે 40,000 અને 5 વાહનો કિંમત અંદાજે 2,50,000 મળી કુલ 3,06,950નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાબરકાંઠા LCB PIDC સાકરિયા અને ટીમના સૂચન અનુસાર હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. HK ન્યૂઝ સાબરકાંઠા.